તૃતીય સ્કંદ સર્ગ લીલા. સર્જનમ સર્ગ. સર્જન કરવું એ સર્ગ છે અને વિવિધ પ્રકારનું સર્જન પરમાત્મા કરે છે. પરમાત્માના સર્જનમાં રિપીટેશન નથી, પણ યુનિકનેસ છે, વિશેષતાઓ છે, વિશિષ્ટતાઓ છે. અને એટલા માટે જ ભગવાને બધાને જુદા બનાવ્યા છે. અરે દુનિયાના બે માણસની આંગળીની છાપ પણ ભેગી એક સરખી નથી હોતી. કેટલું ભગવાનની વિવિધતા રૂપી સર્જન છે. અને આપણે બધા પરાણે બધાને એક સરખા કરવાની જે મહેનત કરીએ છીએ, દુનિયામાં ઝઘડા એમાં જ થાય છે. કોઈને પોતાના જેવું બનાવવાની મહેનત ન કરો, પણ એના જુદાપણાનો સહર્ષ સ્વીકાર કરો. આ દુનિયામાં એક જો દુનિયાને બનાવી હશે ને તો આ ઝઘડા વધ્યા છે. કેમ કે આપણે પરાણે બધાએ એક માનવું જોઈએ, બધાએ આમ જ કરવું જોઈએ, બધાએ આમ જ, એ જે એક પરાણે કરવાની દુનિયાને કોશિશ કરીએ છીએ ને, અરે ઘરના 5 લોક જુદા છે. કોઈને બટાકાનું શાક ભાવે, કોઈને રીંગણાનું ભાવે, કોઈને પૂડી ગમે, કોઈને રોટલી ગમે. તો આ દુનિયા એક થઈ જાય એવી કલ્પના કેમ કરો છો? કેમ એની સુંદરતાનો નાશ કરવાનો પ્રયાસ કરો છો? પરાણે એક કરીને સંગઠન કરવાની મહેનત જે કરો છો ને, ઝઘડાનું મૂળ એ જ છે. જો દુનિયાને એક કરવી હોય ને તો સીધો સાદો ઉપાય એ છે કે મારા કરતા કોઈ જુદો હોઈ શકે છે, એનો માણસ સ્વીકાર કરી લે ને તો આપમેળે એકતા આવી જાય. આ જુદાપણાનો સહર્ષ સ્વીકાર નથી કરી શકતા, એટલા માટે ઝઘડાઓ છે. એટલે ઘણા લોકો કુંડલી બતાવે, જો ને અમારા બંનેનું મળે છે કે નહીં. તો કુંડળી મળવી એટલે શું? કે બંને એક જ વસ્તુ ભાવે, બંનેનો એક જ સરખો સ્વભાવ હોય, બધાને એક જ વસ્તુ ગમે, એને મેળાપ કહેવાય? અરે જુદાપણું જ મેળાપ છે. બંને એકબીજાથી જુદા છે અને એને કારણે જ એકબીજાથી પૂરા થાય છે. બંને એક જ સરખા હોય તો બંને એકબીજાને પૂરો ન બનાવી શકે. પૂરો ત્યારે થાય જ્યારે જુદાપણાનું એકત્રીકરણ થાય. આ ઘરમાં બધાની જુદી જુદી ચોઈસ હોય તો થાળી ભરાય. કોઈને આ ભાવે, આ ભાવે, આ ભરાવે, આ ભાવે. એક જ હોય તો પછી એક જ વસ્તુ બને. આ વિવિધતા જ જગતની સુંદરતા છે. અને વિવિધતાનો સ્વીકાર નહીં કરીએ તો સુંદરતા નહીં રહે દુનિયામાં. અને એટલા માટે વિવિધ જુદાપણાને અપનાવો. મારાથી કોઈ જુદું હોઈ શકે છે, આપણાથી કોઈ જુદું વિચારે એ આપણો દુશ્મન ના થઈ જાય. એનો વિચાર જુદો છે. તો જુદાપણાનો તમે એટલા પણ સમજદાર નહીં કે તમારાથી જુદા વિચારને સ્વીકારી શકો, અપનાવી શકો. કેમ પરાણે એક કરવાની મહેનત કરો છો? હવે વિચાર કરો, તમે એમ માનો કે બધા શ્રીનાથજીને માને, અત્યારે જ આટલી ભીડ છે, બધા માનવા લાગે શું થાય? તો વિવિધતા ભગવાનનું સૌંદર્ય છે, એ જ ભગવાનની વિશેષતા છે. અમારો ઠાકોરજી જુઓ ને, છિન છિન બાની કહો રહી ઓર, એ પલે પલે જુદો છે, એની સુંદરતા જુદી છે. તો જે ભગવાનને પ્રેમ કરે એ ભગવાનના સર્જનને પ્રેમ કરે. તો પ્રેમ કરતા શીખો, જુદાપણાને સ્વીકારતા શીખો એને. અને સ્વીકારશો તો શાંતિ જીવનમાં આવશે. પણ એને સુધારવાની મહેનત કરવા જતા જશો તો ઉદ્વેગ અને ક્લેશ સિવાય જીવનમાં કંઈ નહીં આવે. અને એટલા માટે પહેલી વાર કહેવું, બીજી વાર સમજાવવું અને ત્રીજી વાર સમજી જવું કે બહુ કહેવા જેવું નથી. આ માનતા નથી, આ કરતા નથી, આમ કરી કરીને પોતાનું મૂકી દે. સમજી જવું કે બહુ સમજાવવા જેવું નથી. કોઈને સમજાવવા પ્રયાસ તો કરીએ આપણે, કોઈને પ્રેરિત જરૂર કરવા જોઈએ. સારા કાર્ય માટે બધાને પ્રેરણા આપવી જોઈએ. પણ એટલી હદે ન પહોંચી જાવ કે તમારી એ ભક્તિ છૂટવા લાગે, એના વિચારમાં ને વિચારમાં તમારા સત્કર્મો છૂટવા લાગે. એટલો દુરાગ્રહ કોઈ વસ્તુનો નહીં કરી દો. અને એટલા માટે સર્જન ભગવાનનું છે. આ ભગવાને સર્જ્યું છે અને ભગવાનના સર્જનમાં વિવિધતા છે. ભગવાન આ રીતે જ સર્જન કરે છે. નથી સમજાતું એ આપણી સમજની ન્યૂનતા છે. ભગવાને તો પેલું કેવું, એક વ્યક્તિ ગયો બગીચામાં, એને જોયું કે ભગવાનને દુનિયા બનાવતા ના આવડી. જો ને આટલા મોટા મોટા તડબૂચ ને નાનકડી વેળ બનાવી હતી, અને આટલું મોટું વડનું ઝાડ ને એની ઉપર નાના નાના ટેટા. આ ભગવાનને દુનિયા બનાવતા જ નથી આવડી. એટલામાં એક ટેટું પડ્યું ને એવું માથા પર વાગ્યું કે પેલા થયું સારું થયું, ઉપર તડબૂચ નથી લગાડ્યા. પણ આ ટેટા માથે પડે ને પછી જ સમજમાં આવે, ત્યાં સુધી માણસને સમજાય નહીં. ઘણી વાર આપણને એમ થાય કે ભગવાને દુનિયા આવી કેમ બનાવી, કોઈ સુખી, કોઈ દુખી, કોઈ આમ, કોઈ આમ. પણ આ માણસે
દુનિયામાં જેટલું શોધો કરીને એને કારણે માણસોમાં ગેપ વધ્યા છે. અને સુખ દુઃખ કોઈ વસ્તુથી આજથી 5000 વર્ષ પહેલા લાઇટ નથી, ફ્રીજ નતા, એસી નતા, કાર નતા, એટલે બધા દુખી હતા. એને તમે એમ કહો દુખી છે? હવે આ મસાઈ જંગલમાં રહેતા હોય ઝૂંપડું બાંધીને, તમે એમ કહો દુખી છે? એને જઈને પૂછો તો દુખી? ના, મારી પાસે 10 ગાયો છે, એ તો બહુ ખુશ છે. આપણે ભોગવ્યું છે. જો તકલીફ માણસની એ જ છે, એને ખાલી સુખી નથી થવું, એને બીજા કરતા વધારે સુખી થવું છે, અને એટલે જ વધારે દુખી છે. સ્પર્ધામાં સુખી થવું છે, એને ખાલી સુખી નથી થવું, એને તો કમ્પેર કરીને સુખ થવું છે, એટલે દુખી છે. સર્જનમ સર્ગ, ભગવાને સર્જ્યું છે. અરે ભગવાને સર્જ્યું છે તો વિચારીને સર્જ્યું છે. માણસે ખાઈ ઊભી કરી છે. ભગવાન તો દુનિયામાં એટલું અન્ન પકવે જ છે કે દુનિયાના દરેક માણસના પેટ ભરાય, પણ માણસ ઇકોનોમી સાચવવામાં પાકેલા અન્નને દરિયામાં નાખી દે છે કે ભાવ ટકેલા રહે. માણસની અવ્યવસ્થા છે કે ભૂખ્યા સુધી અન્ન પહોંચવા નથી દેતો. ભગવાનનો વાંક નથી, આ માણસની જવાબદારી છે કે ભૂખ્યા સુધી પહોંચાડે. કથા આવી, ભગવાન પ્રયાસ કરે છે કે પાંડવો ને કૌરવની વચ્ચે યુદ્ધ ન થાય. છેક સુધી ભગવાને કોશિશ કરી છે કે ભાઈઓ ભાઈઓ ન લડે. પોતાના બધા જ પ્રયાસો ભગવાને કર્યા, અને જ્યારે દુર્યોધન માનવા તૈયાર નથી ત્યારે ભગવાન કહે છે કે લાવ હું દૂત બનીને જાઉં અને દુર્યોધનને મનાવું. નક્કી કર્યું ભગવાને, અને ભગવાન સમાધાન કરાવવા માટે, સંધિ કરાવવા માટે દુર્યોધનના મહેમાન બનવા આવ્યા છે. ગામમાં જ્યાં ભગવાનનો રથ પ્રવેશ કરે છે, અને વિદુરજી અને સુલભાજી, કારણ કે વિદુરજીએ પણ મનાવવાની કોશિશ કરી દુર્યોધન, પણ ન માને. અપમાન કરીને વિદુરજીને ઘરેથી કાઢી મૂક્યા. અને આચાર્યો અને મહાત્માઓ એમ કહે છે, જે દિવસે ભક્ત વિદુરનું અપમાન દુર્યોધને કર્યું ને, એના કપાળમાં દુર્ભાગ્ય ત્યારે જ લખાઈ ગયું. કારણ કે વિદુરજી ઘર છોડીને ગયા એ જ સમયે દુર્યોધનનું પતન નિશ્ચિત થઈ ગયું. આપણા ઘરે જ્યારે કોઈ સંત મહાત્મા ભગવદી કે વડીલનું અપમાન થાય ને, આપણા કપાળ પર દુર્ભાગ્ય ત્યારે જ લખાઈ જાય. એટલે સાવધાન રહેવું. દુર્ભાગ્યના ઘણા બધા લક્ષણો હોય છે. બને તો મનુષ્ય એ દુર્ભાગ્ય આવતું ટાળવું ઘણીવાર આપણા હાથમાં હોય છે. ઘણા ચિહ્નો શાસ્ત્રોમાં આપ્યા દુર્ભાગ્યના. માણસે સાવધાન રહેવું. જુટકુટિયા બાંધીને ઝૂંપડીમાં રહે છે, અને ભગવાન આવી રહ્યા છે. સમાચાર વિદુરજીને અને સુલભાજીને મળ્યા, અને પહોંચી ગયા નગરની બહાર. પ્રભુના રથનું બધા સ્વાગત કરે છે, પુષ્પહાર બધા ઉછાળે છે, સ્વાગત કરે, મંગલ વાદ્યો વાગે, જય ઘોષ પરમાત્માના નામના થઈ રહ્યા છે. અને વિદુરજી દૂર ક્યાંક વૃક્ષની પાછળ ઉભા છે અને પ્રભુના દર્શન કરી રહ્યા છે. પ્રભુ બધાના અભિવાદન કરી રહ્યા છે, સ્મિત કરી રહ્યા છે બધાની સામે. સુલભાજીએ કહ્યું કે પ્રભુ આપણી સામે જુએ તો કેવું સારું. અને ત્યાં જ પ્રભુની દ્રષ્ટિ પડી, અરે કાકાજી આપ, નમસ્કાર. અને વિદુરજી અને સુલભાજી તો પ્રસન્ન થઈ ગયા, જોરે ઠાકોરજી કેવી કૃપા કરી, આપણે વિચાર્યું ને પ્રભુએ સ્મિત કર્યું. સુલભાજી કહે કે મારા મનમાં તો બીજો મનોરથ આવ્યો. વિદુરજી કહે શું મનોરથ છે? સુલભાજી કહે કે મારા મનમાં મનોરથ એ છે કે ઠાકોરજી આજે આપણા ઘરે પધારીને રાજભોગ આરોગે તો કેવું સારું. વિદુરજી કહે અરે એ તો રાજાના મહેમાન છે, આપણા ઘરે કોઈ આવતા હશે? અરે મારો તો મનોરથ છે, પ્રભુની ઈચ્છા થાય તો પૂરી થશે. એટલે જ માણસે મનોરથ કરવામાં કંજૂસી નહીં કરવી. મનમાં ઉત્તમ સંકલ્પો કરતા રહેવું. કોણ જાણે ઠાકોરજી પૂરા કરી દે. પ્રભુનો રથ ગયો છે દુર્યોધનને ત્યાં. દુર્યોધનને સમજાવવા લાગ્યા પ્રભુ, જો દુર્યોધન 5 ગાંવ આપી દે, એ પણ તને ન ગમતા હોય એવા, જેમાં કંઈ ઉગતું ન હોય, જેમાં કંઈ પાકતું ન હોય, એવા 5 ગાંવ આપી દે. હું પાંડવોને મનાવી લઈશ, યુદ્ધ ટળી જશે. અને દુર્યોધન જેની મતિ બગડી છે, અને જેની મતિ બગડે, જો પ્રભુ દુઃખ આપવાના હોય ને ત્યારે બુદ્ધિ બગાડે. જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં વિપદ નિધાન. અને મતિ બગડે એટલે સર્વનાશ થાય. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. ગીતાજીમાં કહ્યું ને, બુદ્ધિનો નાશ એટલે સર્વનાશ. અને દુર્યોધન એટલું બોલ્યો કે હે કૃષ્ણ, તમે પ્રસ્તાવ લાવ્યા બધું બરાબર, પણ સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય ને એટલી જગ્યા પણ હું યુદ્ધ વગર નહીં આપું. તો પ્રભુ કહે તો થઈ જવા દે યુદ્ધ. પ્રભુ તો ચાલ્યા. દુર્યોધન કે પણ ભોજન કરીને તો જાઓ.
આપના માટે 56 ભોગ બનાવ્યા છે. પ્રભુ કહે બે અવસ્થામાં ભોજન થાય કોઈને ત્યાં, કાં મારે ભોજનની કમી હોય અને કાં તું મારો પ્રિય હોય. મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. તારો ને મારો કોઈ મેળ નથી, મારે ભોજનની કમી નથી, તું મારો પ્રેમી નથી, પછી તારે ત્યાં ભોજન કેમ થાય? અને એટલા માટે જ જૂના વૈષ્ણવ, મરજાદી વૈષ્ણવ ગમે તેના હાથનું ખાતા નહીં. કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે જે હાથથી સેવા કે સ્મરણ ન થતું હોય એ હાથ મળદાના હાથ છે, એવું શાસ્ત્રના વચન છે. એટલે જૂના લોકો ગમે તેના હાથનું ન ખાતા. એમાં કઈ એમનું કઈ મહત્તા કે વિશેષતા પ્રસ્થાપિત કરવાનું નહોતું, પણ શાસ્ત્રોની એવી આજ્ઞા છે કે જે હાથથી ભક્તિ ન થતી હોય એને મળદાના હાથ જાણવા. હવે મળદાના હાથમાં પડેલું કેમ લેવાય? અને એટલા માટે એવું કહેતા. આપણે ત્યાં દુષ્ટ કોને કહ્યું? કે જે પોતાના ઈષ્ટથી દૂર એ દુષ્ટ. પ્રભુએ કહ્યું કે તું મારો પ્રેમી નથી, તારું કેમ ખાવું? દુર્યોધન કે પણ આપનો ભોજન કરાવશે કોણ? ઠાકોરજી કહે મારો રાજભોગ ક્યારનો તૈયાર છે. અને પ્રભુ રથ પર સવાર થયા, સારથીને કહ્યું કે લઈ લો મારા રથને વિદુરજીને ત્યાં. ઓર વિદુરજી અહીંયા હાથમાં માળા લઈ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ માળા ફેરવી રહ્યા છે, આંખો બંધ કરી. સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે અને એટલામાં બહારથી દરવાજો ખટખટ્યો. વિદુરજી માળા ફેરવી રહ્યા હતા. વિચાર કરો, તમે માળા ફેરવતા હો, દરવાજો ખટખટે અને તમે દ્વાર ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો કેવો હૃદયમાં રોમાંચ થાય. અને જેનું નામ લેતા હતા પ્રભુ પોતે. અને જ્યાં દ્વાર ખુલ્યું, આજની ઘડી રડિયામણી મારા વાલાજી પધાર્યાની વધામણી. આજ ગોપાલ પાહુને આए, નિરખી નયન અઘાયરી, કે નિરખું કે ટહલ કરું, એકો બનત ન ઉપાય. વિદુરજી તો સ્તબ્ધ થઈ ગયા. અરે આ સપનું છે કે સાક્ષાત નારાયણ, સાક્ષાત પુરુષોત્તમ મારા આંગણે આવ્યા છે. આંખો છલકાવા લાગી. બુદ્ધિ કહે કે વ્યવસ્થા કર, પ્રભુ આવ્યા છે, આસન પાથર, ભોજન લાવ, વ્યવસ્થા ઊભી કર. અને આંખ કહે કે ઠાકોરજી સામે ઉભા હોય તો નજર ફેરવું કે? માણ જાણે કે મન અને આંખોનો ઝઘડો થઈ ગયો. મન કહે કે વ્યવસ્થા કર, આંખો કહે કે નજર ન હટાવો. ભાગતા ગયા વિદુરજી, આસન પાથર્યું, પ્રભુને પધરાવીને લાવ્યા, સિંહાસન પર પધરાવ્યા. સુલભાને અવાજ લગાવ્યો, સુલભા દેખ પ્રભુ પધારે. और कैसी सुंदरता प्रभु की है. प्रभु बैठा છે સિંહાસન પર અને નીચે બેસી ગયા વિદુરજી અને સુલભાજી. અને પ્રભુના મુખારવિંદની સામે આમ ટગર 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 જોયા. એક પાપણે બંધ ન થાય એવી લાલસા, લોચન લાલ જીભ હે. જેમ લાલચી વ્યક્તિને એમ થાય ને હજી મળે, હજી મળે, હજી મળે, એમ અમારા ભગવદીઓ કહે આ લાલચને કાઢતા નહીં, એને આંખોમાં મૂકી દેજો જ્યારે ઠાકોરજીના દર્શન કરતા હો. એમ થાય કે હજી મેળવી લો. અડધો કલાક થયો, ઠાકોરજીને એમ થયું કે આજે ઉપવાસ કરવાનો જ યોગ લાગે છે. આયો ને કોઈ ભોજનનું પૂછતો નથી, પૂછતા નથી. ત્યારે પ્રભુએ કહ્યું, કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન છે? અરે પ્રભુ આજ તો અમારો મનોરથ હતો. દોડતા ગયા. પ્રસિદ્ધ કથા છે, કેળા લઈને આવ્યા અને કેળા લઈને સુરભાજી આમ આમ કેળું છોલતા જાય અને પછી ધ્યાન તો ઠાકોરજીમાં છે એટલે આમ લઈને કેળું ફેંકે, છાલ ઠાકોરજીને આપે. ઠાકોરજીને થયું કે મારે એમ ગીતાજીમાં કહેવાનું જ છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પરેચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પરેતાત્મના. જે મને પત્ર પુષ્પ ફલ જલ જે કાંઈ ધરે મારો ભક્ત એ હું પ્રેમથી આરોગું છું. પ્રભુ કહે બોલીએ એના પહેલા પ્રેક્ટિકલ કરી લઈએ. અને પ્રભુ છાલ આરોગવા લાગ્યા. એક વાર, બે વાર, ત્રણ વાર થયું અને નજર પડી વિદુરજી. અરે સુલભા ये क्या कर रही हो? આ રીતે આરોગવાય? લાવ મને આપ બતાવું કઈ રીતે આરોગવાય. હાથમાંથી કેળા લીધા, છાલ છોલ્યા, છાલ ફેંકી, કેળા આપ્યા પ્રભુને. પ્રભુ આરોગ્યા અને એટલું બોલ્યા, કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. जो प्रेम सुलभाजी का है उसकी जो माधुर्य है, उसकी जो मिठास है, એ બહુ વ્યવસ્થિત રીતે કરો ને તો એમાં મને આનંદ ના આવે. અમારા ઠાકોરજી છે જેવા, એમનું ગણિત સમજવું બહુ અઘરું છે.
ધર્મમાં પ્રવેશીએ તો કેટલા નિયમો મૂકી દે, અને કૃપા કરવા આવે ત્યારે એકે નિયમોની સામે ન જુએ. એવો અમારો ઠાકોર. જ્યારે પ્રવેશતા હોય ને માણસ ધર્મમાં, ત્યારે ચોપડીઓ આમ વાંચવાનું, આમ પાઠ કરવાના, આટલી માળા કરવાની, આટલા વ્રત કરવાના. પણ કૃપા કરવા આવ્યા ત્યારે બધી ચોપડીઓ બંધ કરીને આવે છે. એવો અમારો ઠાકોરજી છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી કૃતાર્થ કર્યા છે વિદુરજીને. અને અહીંયા નક્કી થયું કે હવે પાંડવો અને કૌરવની વચ્ચે યુદ્ધ થશે. વિદુરજીને એમ થયું કે મારે ભાઈઓને ઝઘડતા જોવા નથી, મારે લડતા જોવા નથી. અને નક્કી કર્યું, અને વિદુરજી સુલભાજીને લઈ યાત્રા કરવા નીકળી ગયા. એમ ઘણી વાર વડીલોએ વર્ષે એકાદ વાર યાત્રા કરવા નીકળી જવું. સમય મળે એમ કહેવાય કે, એમ તો કહેવાય ભારત જ્યારે પણ તમે જાઓ, ભલે થોડા દિવસ માટે, બને તો જ્યારે પણ જાઓ તો એક દિવસ પણ કોઈ એક તીર્થનો વાસ જરૂર કરો. તીર્થનો વાસ કરવાથી અંતઃકરણ પવિત્ર થાય છે, આપણા પાપો ધોવાય છે, અંતઃકરણ વિશુદ્ધ બને છે. તીર્થોનો આશ્રય કરો. અને આ ડિસેમ્બરમાં તો એમ આપણે વ્રજયાત્રા છે, 24 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર આપણે બધા જ ભેગા મળી ઠાકોરજીની લીલા ભૂમિમાં આનંદ કરવા જવાના છે. તીર્થવાસ જરૂર કરો. વિદુરજીએ નક્કી કર્યું મારે તીર્થયાત્રા કરવા જવું છે. અને વિદુરજી નીકળી ગયા ઘરેથી. કહેવાય છે કે 36 વર્ષ સુધી વિદુરજીએ તીર્થયાત્રા કરી. દરેક નિયમોને પાળ્યા. વ્રત, દાન અને જપ, આ 3 નિયમ હોય છે યાત્રા કરવાના. અને દરેક જગ્યાએ જુદા જપ, જુદું દાન અને જુદું વ્રત. તમે જો વ્રજયાત્રા કરવા 40 દિવસની ગયા હો ને, તો દરેક કુંડ આવે તો કે આ દેહ કુંડ, આમાં સોનાનું દાન, આમાં રૂપાનું દાન, આમાં અનાજનું દાન, આમાં વસ્ત્રનું દાન. દરેક જગ્યાએ જુદા દાનની મહત્તા છે. તો દાન, વ્રત અને જપ. અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ જ્યારે પણ કોઈ પણ ગ્રહ ભારે આદિ હોય તો આપણને બ્રાહ્મણ આ 3 વસ્તુ બતાવે. ઉપાયમાં આ 3 વસ્તુ છે. કાં દાન બતાવે, કાં જપ બતાવે, કાં વ્રત બતાવે. આ દિવસે ઉપવાસ કરો, આ મંત્રનો જાપ કરો, આનું દાન કરો, એનાથી આની શાંતિ થાય. શાસ્ત્રોમાં આ બધા ઉપાયો બતાવ્યા છે. વિદુરજી બધા જ નિયમોને પાળીને યાત્રા કરે છે. જો પ્રવાસ અને યાત્રામાં ફરક છે. આ કેવલ ટુરિઝમ નથી, આ યાત્રા છે. અને જ્યારથી તીર્થો ટુરિઝમ તરીકે ડેવલપ થવા લાગ્યા, ત્યારથી ત્યાંનું વાતાવરણ વધારે દૂષિત થયું છે. તીર્થમાં તીર્થ બુદ્ધિથી જ જવું. ફરવા ગયા હોય ત્યાં જુદી વાત છે. ત્યાં જ્યાં હરવા ફરવા જ તમે ગયા હો, ત્યાં તમે કોઈ પણ રીતે હરવા ફરવાના જે પ્રકારના તમારા વ્યવસ્થાઓ હોય એ પ્રમાણે કરો. તીર્થમાં ગયા હો, તીર્થ એ ભગવાનનું ઘર છે. અને જ્યારે પણ તીર્થમાં જાઓ ત્યારે ત્યાંના નિયમો પાળો. ત્યાં કેવા વસ્ત્રો પહેરવા, કેવું ખાનપાન કરવું, કઈ રીતે રહેવું, કઈ રીતે બોલવું, આ બધાના વિવેક છે. તીર્થવાસ કરવાનો જો વિવેક ચૂકી જઈશું ને, તો તીર્થોને ક્યાંક આપણે જ અપવિત્ર કરીને આવીશું. અને એટલા માટે સાવધાન રહેવું. આ ફરવા જવાની જુદી જગ્યાઓ છે, તીર્થયાત્રા કરવાની જુદી જગ્યાઓ છે. પણ આ બંને જ્યારે ભેગું થઈ ગયું ને, ત્યારથી તીર્થો વધારે પ્રદૂષિતો થયા છે. કારણ કે ભૌતિક પ્રદૂષણ તો હોય, પણ વૈચારિક અને વ્યવહારિક પ્રદૂષણો વધ્યા છે. એટલા માટે વિવેક રાખો. ત્યાં પૂજન કરવા જાઓ, ત્યાં આરાધન કરવા જાઓ, ત્યારે કેવો વિવેક રાખવો જોઈએ. આપણે યાત્રિક છીએ. જો યાત્રાળુના પણ નિયમો શાસ્ત્રોએ બતાવ્યા છે કે જ્યારે તમે કોઈ તીર્થમાં યાત્રા કરો છો ત્યારે એક યાત્રિકના શું નિયમો હોય, એના આખા વિધાનો છે. કઈ રીતે નિયમો કરાય. જો ઘણા લોકો લીલી પરિક્રમા કરવા ગયા હશે વ્રજની, ત્યારે નિયમો લેવામાં આવે છે, એને તમને ખ્યાલ હશે. તો એ નિયમો બને તો પાળવા. તો થોડુંક વિવેકની જરૂર છે. એ ભેદ સમજવાની જરૂર છે. એક છે ફરવાની જગ્યા અને એક છે યાત્રા કરવાની જગ્યા. આ બંનેનો અંતર સમજવો જોઈએ માણસ. તો જ આપણે એની ડિગ્નિટી, એની સન્માન, એનો આદર તીર્થ પ્રત્યેનો સાચવી શકીશું. કારણ કે તીર્થમાં કેવલ સુવિધા ઊભી થાય એટલું જ પૂરતું નથી, પણ એની આધ્યાત્મિકતા, એની અલૌકિકતા સચવાય એ પણ જરૂરી છે. કારણ કે જ્યારે એની અલૌકિકતાનો નાશ કરીને કેવલ સુવિધાને કેન્દ્રિત કરીશું તો પછી એની મહત્તા જતી રહેશે. તો આમ તીર્થયાત્રા કરવા ગયા. 36 વર્ષ સુધી યાત્રા કરી છે. જ્યાં જ્યાં જે નિયમો હતા બધા વિદુરજીએ પાળ્યા છે.
અને અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું. વિદુરજીને કોઈ સમાચાર નથી, કારણ કે એમણે ક્યારે પણ યાત્રામાં જઈને ઘરે ફોન કરીને પૂછ્યું નહોતું કે ઘરમાં બધા બરાબર છો ને. આપણી તકલીફ એ ઘરે હોય ત્યારે તીર્થ યાદ આવે, તીર્થમાં જઈએ તો ઘર યાદ આવે. એક ભાઈ ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા અને કહ્યું એને કે તું વ્રજમાં આવ, મારે તને દર્શન આપવા છે. જયારે આવું કહ્યું એટલે પેલો તો ખુશ થઈ ગયો, ભગવાન મને બોલાવે છે. એટલે ઘરમાં તાળું મારી બંધ કરી અને વિનંતી કરી, પ્રભુ ઘરનું ધ્યાન રાખજો એમ કહીને નીકળ્યો વ્રજમાં. અઠવાડિયું રહ્યો પણ સ્વપ્નમાંય ભગવાન ન મળે. ત્યારે એમ થયું કે આ કદાચ મારી કલ્પના હશે, ભગવાન આમ જાણે સાક્ષાત આવીને મને કહ્યું હતું પણ મને સ્વપ્નમાંય દર્શન ના આપ્યા. એટલે કંટાળીને પાછો ઘરે આવ્યો અને જુએ તો દરવાજા પાસે ભગવાન ઉભા છે. અરે પ્રભુ, આપે મને બ્રજમાં બોલાવ્યો અને હું ગયો ને મળ્યા તો નહીં, પણ તું ભૂલી ગયો. ભક્તને ભગવાને કહ્યું કે તું જ્યારે ઘરનું તાળું મારતો હતો ત્યારે એટલું બોલેલો કે ભગવાન ઘરનું ધ્યાન રાખજો, એટલે હું વ્રજમાંથી આવીને અહીંયા ઉભો હતો. તે જ મને કહ્યું ઘરનું ધ્યાન, એટલે હું ત્યાંથી અહીંયા આવી ગયો. એટલે ઘર છોડીને જાઓ ત્યારે પ્રભુને કહેજો કે વ્રજમાં જ રહેજો, હું આવું છું. 36 વર્ષ સુધી અને કોઈ સમાચાર નથી. મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યાદવા સ્થળી થઈ ગઈ, ભગવાન પણ સ્વધામ પધારી ગયા. પણ પરિભ્રમણ કરતા કરતા વિદુરજીનો ઉદ્ધવજી સાથે મેળાપ થયો અને ઉદ્ધવજીને મોકલ્યા હતા ભગવાને કે જાઓ વિદુરજીને મળીને આવો, અને એમના માટે સંદેશો મેં રાખ્યો છે, એ વિદુરજીને કહેજો. અને જ્યાં ઉદ્ધવ અને વિદુરજીનો મેળાપ થયો છે, પરમાત્માની વ્રજની લીલાઓનું અનુસંધાન કર્યું છે અને ઉદ્ધવજીએ બધા સમાચાર વિદુરજીને આપ્યા. આ રીતે મહાભારતનું યુદ્ધ થયું, યાદવા સ્થળી થઈ અને ભગવાન પણ આપણને બધાને છોડી સ્વધામ પધારી ગયા છે. અને જ્યારે આ સમાચાર વિદુરજીને મળ્યા, મનમાં ખૂબ ખેદ થયો વિદુરજી. અરે છેલ્લી ઘડીએ પ્રભુના દર્શને મને ન થયા. ઉદ્ધવજી કહેવા લાગ્યા, વિદુરજી આપ એટલા ભાગ્યશાળી છો કે લોકો એના અંત સમયમાં ભગવાનને યાદ કરે, પણ તમે એવા નસીબ વાળા છો કે ભગવાન એમના અંત સમયમાં તમને યાદ કરતા. અને મને કહ્યું છે, ઉદ્ધવજી કહેવા લાગ્યા કે પ્રભુએ કહ્યું કે તમે વિદુરજીને જઈને મળજો અને એમને કહેજો કે મેં ત્યાં મૈત્રેયજી પાસે એમના માટે સંદેશો રાખ્યો છે. વિદુરજી ગયા છે મૈત્રેય મુનિ પાસે અને મૈત્રેય મુનિએ જ્યાં વિદુરજીને જોયા તુરંત ઓળખી ગયા. કહ્યું, આવો યમરાજ, આવો ધર્મરાજ. અને વિદુરજી ચોંક્યા, અરે મને જાણે છે. મૈત્રેય મુનિએ કહ્યું કે હું તમને ઓળખું છું, તમે સાક્ષાત યમરાજનો અવતાર છો. વિદુરજી છે ને યમરાજનો અવતાર છે. માંડવ્ય મુનિના શ્રાપને કારણે એ દાસી પુત્ર રૂપે આવ્યા છે. યમરાજને શ્રાપ લાગ્યો હતો અને ત્યાં સુંદર સંવાદ થયા છે. મૈત્રેયજી અને વિદુરજીની વચ્ચેનો અદ્ભુત સંવાદ ભાગવતમાં છે. ભાગવતજી સંવાદની કથા છે. આપણે ત્યાં જેટલા ધર્મશાસ્ત્રો છે ને એ સભાગત ઉપદેશો નથી, પણ વ્યક્તિગત સંવાદો છે. કોઈ પ્રશ્ન પૂછે છે ને કોઈ ઉત્તર આપે છે.